વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદને લઈને તંત્ર એલર્ટ છે। અર્લી વોર્નિંગ સિસ્ટમ દ્વારા ઓરંગા નદીનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું। કપરાડા, તાપી અને ઉમરગામના 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। મધુબન ડેમના 10 દરવાજા 1.80 મીટર સુધી ખોલવામાં આવ્યા છે। તો ડેમમાંથી દમણગંગા નદીમાં 1,30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ઓવરટોપિંગના કારણે કુલ 209 રસ્તા બંધ કરવામાં આવ્યા છે। એનડીઆરએફની ટીમ પણ વલસાડ જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે। તો તંત્રએ લોકોની અપીલ કરી છે કે નદી કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવી અને સાથે જ બંધ થયેલા રસ્તાઓની તમામ માહિતી મેળવી અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો। સાથે જ નદી કાંઠે રહેતા લોકોને સાવચેત રહેવાની અપીલ કરાઈ છે। આ પાણી છોડવામાં આવનાર હોય તો વલસાડ જિલ્લાના વાપી તાલુકો, ઉમરગામ તાલુકો અને કપરાડા તાલુકાના નીચાણવાળા ગામો કે જે વાપીના 6, ઉમરગામના 6 અને કપરાડાનો 1 ગામ નીચાણવાળા વિસ્તારમાં આવે છે। આવા નીચાણવાળા વિસ્તારમાં નદીના પટમાં લોકો અવરજવર ન કરે અને સતર્ક રહે તે માટે અપીલ કરવામાં આવે છે। વલસાડના ઉપરવાસમાં વરસાદને પગલે ઓરંગા નદી 2 કાંઠે વહી રહી છે। સતત વરસાદને કારણે નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। વહીવટીતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી। ધમણાચી ગામે નદીની સપાટી વધતા એલર્ટ આપવામાં આવ્યું છે। ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા લોકોને સાવચેત કરવામાં આવ્યા। નદીની સપાટી વધે તો સલામત સ્થળે ખસી જવા માટે લોકોને સૂચના અપાઈ છે। પંચાયત દ્વારા બનાવવામાં આવેલા સેન્ટર હોમમાં જવા માટે સૂચના અપાઈ। 4 મીટરનું લેવલ જ્યારે અમને લાસ્ટ યરના પેલું પરથી ખ્યાલ છે કે એનાલિસિસ પરથી કે જ્યારે 4 લેવલ થાય ને ત્યારે અહીંયા આપણા ઓરંગા પર 100% પાણી પુલ પર ચડી જતા હોય। તે બાબતે અમે અમારા ગામજનોને અને અમારા જે નીચાણવાળા વિસ્તારો છે એમને અવગત કરે છે કે હવે પછીના 2-3 કલાકમાં પાણી આવવાની પૂરેપૂરી